મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવતું હોય છે ત્યારે જીએસટીવીની ટીમે અમદાવાદના નારણપુરા નજીક આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી। આજના સોશિયલ મીડિયાના જમાનામાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેની પર એક નજર। આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લોકો મધર્સ ડેના દિવસે મધર્સ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે। ત્યારે અમદાવાદમાં આવેલા વૃદ્ધાશ્રમની શું હાલત છે તે જાણવા જીએસટીવીની ટીમે નારણપુરા નજીક આવેલ વૃદ્ધાશ્રમના સંચાલક સાથે વાતચીત કરી હતી અને સંચાલકે જણાવ્યું હતું કે રોજની 15 થી 20 જેટલી ઇન્ક્વાયરી વૃદ્ધાશ્રમ માટે આવે છે અને વેટિંગની જો વાત કરીએ તો વેટિંગ પણ ખૂબ જ લાંબુ હોય છે। હાલ આ વૃદ્ધાશ્રમમાં 130 થી વધુ વૃદ્ધ લોકો વસે છે। આમ લોકો મધર્સ ડેના દિવસે લોકોને બતાવવા માટે થઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમજ વિડીયો અપલોડ કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા તમારી સામે જ છે। વૃદ્ધાશ્રમ છે એટલે ચોક્કસપણે કહી શકાય કે સમાજમાં આ તમે જોઈ રહ્યા છો કે આજકાલ દીકરા અને વહુ બધા જોબ કરતા થઈ ગયા છે। ક્યાંક અંશે મા બાપો એકલા પડતા એકલતા થતી હોય। 2 જણ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ પછી એક જણ જો જતું રહે તો જે પાછું એક જે બચે છે એને તો જીવન જીવવું ખૂબ અઘરું પડી જાય છે। સંસ્થાની અંદર એવા ઘણા પીડિત મા બાપો આવે છે કે જેને બહુ તરફથી ત્રાસ અપાતો હોય અથવા તો એકલતા લાગતી હોય અથવા તો સમાજમાં કોઈ જ ન હોય, ઉંમરના કારણે પણ ઘણા આવે છે। સંસ્થામાં અત્યારે હાલમાં દરરોજની 15 થી 20 ઇન્ક્વાયરી આવતી હોય કે બેન અમારે સંસ્થામાં દાખલ થવું છે। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં 26 વર્ષથી રહેતા સવિતાબેન નડિયાદના રહેવાસી છે અને તેમના પતિનું અવસાન થયા બાદ સવિતાબેનની સંભાળ તેમના પુત્રોએ કરી, પરંતુ થોડા સમય બાદ તેમના પુત્રના લગ્ન થઈ ગયા અને લગ્ન બાદ તેમના પુત્રવધુએ નાની નાની વાતમાં કંકાસ કરી સવિતાબેનને હેરાન કરવાનું શરૂ કરી દીધું। જે બાદ સવિતાબેનને તેમના પુત્ર અને પુત્રવધુએ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા। તો સવિતાબેનનો પુત્ર રોજ તેની પુત્રવધુના ડરથી સવિતાબેનને ફોન કરે છે અને તેમની ખબર અંતર પૂછે છે। ત્યારે આજે તેમના પુત્રએ તેમને મધર્સ ડેની વિશ પણ કરી હતી। ત્યારે સવિતાબેનને કેવું દુઃખ થતું હશે તે તો તેમનું જ મન જાણતું હશે। લગ્ન કર્યા પછી દીકરી અમે ફ્લેટ લીધો તો રહેતા હતા, એ લોકો વેચી દીધું એટલે ફ્લેટ લીધો, ફ્લેટમાં પછી અમે રહેવા માંડ્યા। પછી એ છોકરો આવ્યો અને લઈને આવી, પછી કોઈ મજો વારમાં રહે જ નહીં બરાબર। તો મને મારા ભાઈ પાસે અહીંયા આગળ મણિનગરમાં આશ્રમ હતો સામ સામે, તો મારા ભાઈને ટાઈમ મેં કીધું ભાઈ મને આગળ મારે તકલીફ તો નથી રહેવું હોય જેવતા કે કંઈ વાંધો નહીં, ત્યાં બેન કહે તો અહીંયા આશ્રમ આવતી રહે, એટલે હું અહીંયા આગળ આવી। પછી એ વગર શું કર્યું કે હજુ કોઈ સંબંધ જ ના રાખ્યો, મારા દીકરાને બી દબાઈ દીધો અને મારો ફ્લેટ વેચી નાખ્યો। મને કયા વગર મકાન રાખી દીધું 2.5 લાખને આપણા મકાનમાં, મને મકાન જોવાય ના બોલે જવાય ના બોલે કશું નહીં। મારા છોકરાને બિચારાને હેરાન કરશે, એટલે હું 26 વર્ષે મારા દીકરો મને ફોન કર્યા કરે, એટલે આ પછી જો અત્યારે કેસ કરું તો એને બધા ઘરની બહાર કાઢે, પણ મનમાં દીકરાને દયા આવે છે કારણ કે એ બહુ નરમ છે, એને આગળ પાછળ કોઈ નથી, એટલે એકલો વિચાર છે અને એ કોઈ કાઢી મૂકું ક્યાં જાય। આમ સોશિયલ મીડિયાના જમાનામાં વાહવાહી મેળવવા માટે લોકો પોસ્ટ તો કરે છે, પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે આજે અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રોજના 15 થી 20 ઇન્ક્વાયરી કોલ આવે છે અને ખૂબ જ મોટું અને લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે લોકોને સદબુદ્ધિ આવે અને પોતાના માતા પિતાને આવી રીતે એકલા ન મૂકે તેવી આશા રાખીએ। જતીન બારોટ, જીએસટીવી, અમદાવાદ।